પાય લાગુ પ્રબોધ ભીમને જેણે ટાળ્યા દલિતોના દૂત હે પાય લાગુ પ્રબોધ ભીમને જેણે ટાળ્યા દલિતોના દૂત જુગ જુગના કલંક મિટાવ્યા આપ્યા અનેરા સુખ હે દલિતોના કુળદેવ છે એ વીર માયો ને રોહિદાસ માનવતાના હક અપાવ્યા ટાળ્યા અનેરા ત્રાસ માનવતાના હક અપાવ્યા ટાળ્યા અનેરા ત્રાસ આ અવની માયા બેડકર હે દલિતોનો દાતા આ અવની માયા બેડકર હે દલિતોનો દાતા સાચો ઈ સરદાર ભૂલું નહીં બાબા ભીમને સાચો ઈ સરદાર ભૂલું નહીં બાબા ભીમને પાય લાગુ પ્રબોધ ભીમને જેણે ટાળ્યા દલિતોના દુઃખ જુગ જુગના કલંક મિટાવ્યા અને આપ્યા અનેરા સુખ બાપ આજે ઢેલડી નગર અને ભડિયાદ કાંઠે સંવિધાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મતિથિ અને આજે યુગ પુરુષ વંદના કરવા માટે આવા સરસ મજાના કાર્યક્રમનું આયોજન છે અને વિશેષ આનંદ એ વાતનો છે કે આજે સમગ્ર સમાજ એકઠી થઈ છે અને બાબા સાહેબ કોઈ એક સમાજનો ઇજારો નથી બાબા સાહેબે તો સમગ્ર ભારત વર્ષને બંધારણ આપ્યું છે અને એના બંધારણની રાહ દોરીથી આપણો ભારત દેશ ચાલી રહ્યો છે અને જ્યારે આવું સરસ મજાનું આયોજન જ્યોતિબા ફૂલે સાવિત્રીબાઈ બાબા સાહેબ સૌ યુગ પુરુષની વંદના કરવા માટે જ્યારે આપણે એકત્ર થયા છે ત્યારે સૌ મહાત્માઓના ચરણોમાં વંદન કરી આપ સૌના ચરણોમાં વંદન કરી અને નાનકડી રચના એક રજૂ કરું છું જોને દુઃખ દરિયેથી દલિતનું અને જેણે નિશ્ચય ઉગાર્યો ના ઈ વંદન કોટી વાર
સ્વરાજનો જે સાર અને આટીને ઉકેલવા એ બંધારણનો ઘડનાર એ હું તો ભૂલું નહીં બાબા ભીમને. અબડાનો ઉદ્ધાર કરવા જેણે બિલ બનાવ્યું ઈ સમતાનો સરદાર એ હું તો ભૂલું નહીં બાબા ભીમને. યુગે યુગે પ્રગટી સહુ જેણે દીધેલો કોલ છે એ ઈષ્ટ આંબેડકર રૂપ પ્રગટ્યો પુરુષ અણમોલ છે. એ મધસાગરેથી પીડિત જનનું જેણે ઉગાર્યું નાવ છે. બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. શિક્ષણ અને સંઘર્ષના અને સંગઠનના પ્રણેતા શિક્ષણ અને સંઘર્ષના અને સંગઠનના પ્રણેતા એ મજદૂરોના એ મસીહા નિષ્કલંક એ નેતા હતા. એ જીવ્યા સુધી લડતા રહ્યા જીત્યા જીવનનો દાવ છે. બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. કરવા ધરીને કલમ ખેલ્યા ખેલ ખાંડાદાર છે. કરમાં ધરીને કલમ ખેલ્યા ખેલ ખાંડાદાર છે. એ જય ભીમ હો જાગી રહ્યો જયકાર છે. એ ઝૂમ્યા જીવન સમરાંગણે પાછા ન પડ્યા પાવ છે. બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. ઇન્સાફનો અવતાર હો અને ઈશ્વર આપ સાક્ષાત છે. એ માનવ તણાવ ઉદ્ધારનો જેણે કર્યો નિર્ધાર છે. એ દુખડા નિવારી સુખડાનો જેણે અપાવ્યો લાવ છે. બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. આપણા કવિ માધવની ખૂબ જાણીતી લોકપ્રિય રચના જેણે આપણા પદ્મશ્રી અમનભાઈ ચૌહાણે જેને સ્વર આપ્યા છે એવી એક સરસ મજાની રચના જેમાં બાબા સાહેબની વંદના છે. તો હું આપ સૌને વિનંતી કરું છું કે આ વંદનામાં આ ભજનમાં આપણે બધાએ તાળી પાડી અને બાબા સાહેબ પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરવાનો છે. એ બંધારણ વાળો મારા
કલેજાની કોર આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર, આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર. બંધારણ વાળો બાબો બંધારણ વાળો, બંધારણ વાળો બાબો બંધારણ વાળો, કાયદા વાળો મારા કલેજાની કોર, બંધારણ વાળો મારા કલેજાની કોર, આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર. જય ભગવાન. ધન્ય પિતા રામજીને માતા ભીમાબાઈ, ધન્ય પિતા રામજીને માતા ભીમાબાઈ, ધન્ય પિતા રામજીને માતા ભીમાબાઈ, દલિતોના રેડા હરખનાય, હરખનાય. બંધારણ વાળો બાબો બંધારણ વાળો, બંધારણ વાળો બાબો બંધારણ વાળો, કાયદા વાળો મારા કલેજાની કોર, બંધારણ વાળો મારા કલેજાની કોર, આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર. આસો પાલવના તોરણ બંધાય, આસો પાલવના તોરણ બંધાય, આસો પાલવના તોરણિયા બંધાય. દલિત નર નારમણી મધુર ગીતો ગાય, મધુર ગીતો ગાય. દલિત નર નારમણી મધુર ગીતો ગાય, મધુર ગીતો ગાય. બંધારણ વાળો બાબો બંધારણ વાળો, બંધારણ વાળો બાબો બંધારણ વાળો,
થયો વડાને મોટો રે આધાર બંધારણ ઘડીમાં બનાવી હકદાર બંધારણ વાળો બાબો બંધારણ વાળો બંધારણ વાળો બાબો બંધારણ વાળો કાયદા વાળો મારા કાળજાની કોટ કાયદા વાળો મારા કાળજાની કોટ આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર બંધારણ વાળો બાબો બંધારણ વાળો બંધારણ વાળો બાબો બંધારણ વાળો મારા ભીમાબાઈના લાલ ક્રાંતિ કેવી જગાડી મારા ભીમાબાઈના લાલ ક્રાંતિ કેવી જગાડી મારા મારા ભીમાબાઈના લાલ ક્રાંતિ કેવી જગાડી માનવતાનો હક અમને અપાવ્યા માનવતાના રે હક અમને અપાવ્યા બાંધી બંધારણ વિશાળ ક્રાંતિ કેવી જગાડી ખમ્મા મારા ભીમાબાઈના લાલ ક્રાંતિ કેવી જગાડી આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર ઓ બોલે ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા હો જી ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા હો જી ભારતમાં બુદ્ધ ભીમ જાગ્યા જાગ્યા બુદ્ધ ભગવાન
મોતિયાની કોર બંધારણ વાળો મારા મોતિયાની કોર આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર ઓહો બોલે ઝીણા મોર ઓહો બોલે ઝીણા મોર બોલે ભીમરાવ સાહેબની જય બોલે બાબા બે પ્રભુ જ્યોતિબા વીર મેં જો કે ભાઈ ખૂબ મોજ કરાવી કચ્છથી આવ્યા છે એકવાર જોરદાર તાળીઓ અમારા ભાઈ માટે વાહ અમારા બાપુ અમને પણ મોજ કરાવી જો કે ભજન તો ત્રણેયને સાથે ગાવાનું હતું એક પણ શરૂમાં જરાક મેળ ના આવ્યો એટલે એ ભજનની એક કડી લઈ અને આપણે શરૂઆત કરો ત્યારે યુગે યુગે પ્રગટીશું જેણે દિલનો બોલ છે એ ઈષ્ટયા બેટ કરનું પ્રગટો પુરુષ અણમોલ છે મત સાગરેથી પીડિતનું આ જેણે ઉગાર્યું નામ છે ઈ બાબા કલમના પાકિસ્તાન ભીમરાવ ઈ ભીમરાવ છે ભીમરાવ તો ભીમરાવ છે જય બાબા ભીમ ત્યારે ઈ બંધારા વાળો મારા મોજ આવે તો આગો પડકારો કરજો મજા જ કરવાની છે કલેજાની કો ઈ કાયદા વાળો મારા કલેજાની કોર એ જે આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર બંધારા વાળો બાપુ બંધારા વાળો
મોજ પડે તો ફરમાઈશ રાખજો એવો બાબા સાહેબને યાદ કરે ત્યારે ઓર જાતે ઘુમા મેમાં માઈ પૂજાયો ધન સધુરો સિંહ સોવાયો તડો વડનો સાયો મારા ભારતનો બ્રા ભારત
कर सके बर्बाद ये जहां में तुम नहीं बाबा साहेब मेरे संग में मुझे कोई गम नहीं मुझे कर सके बर्बाद ये जहां में तुम नहीं मुझे कर सके बर्बाद ये जहां में तुम नहीं बाबा साहेब मेरे संग में मुझे कोई गम नहीं मेरा समझ मेरे साथ मुझे कोई नहीं बाबा साहेब मेरे संग मुझे कोई
Yeah.
પછી વાય નહીં ઊનો બોલે બાબા બેન આપણે એને તાલીઓથી વધાવશું. સાથે સાથે અલગ અલગ સંગીતના જે કાર્યક્રમો આવે છે સાહેબે 2-3 એવા કાર્યક્રમોનું નામ લીધું કે જેમની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ગુજરાત રાજ્ય લેવલે એમને સન્માન પ્રાપ્ત કરેલું છે. તો આ એક સમાજનું ઘરેણું છે. હંમેશા આપણો પ્રયત્ન એવો જ રહ્યો છે કે સમાજના લોકો હોય, સમાજની વચ્ચે આપણે એને ઓળખ આપીએ અને એમને જેટલો બને આપણાથી એમને હેલ્પ કરીએ, એના દ્વારા આપણને જે કાંઈ હેલ્પ થાય. આ હંમેશા અમારો સંવિધાન એજ્યુકેશન ટ્રસ્ટનો હેતુ રહેલો છે. એવા જ પ્રદીપભાઈ સોલંકી છે, સુરતથી પધારેલા છે. તો હું વિનંતી કરીશ મહેશભાઈ ભગોડિયા સાહેબ અને કિશોરભાઈ વાઘેલા, આવો અને પ્રદીપભાઈનું સન્માન કરો. હાલો. સાથે ત્રીજા કલાકાર બિંદિયાબેન સોલંકી જુનાગઢથી પધારેલા છે. તો એમના સન્માન માટે હું વિનંતી કરીશ વિભૂતિબેન સોલંકી, જ્યોતિબેન ટુંડિયા અને રંજનબેન, આવો અને બિંદિયાબેન સોલંકીનું સ્વાગત કરે. એમ જ આજનો એ સરસ મજાનો પ્રોગ્રામ અને એમાં સાજિંદા તરીકે જે કામ કરતા કમલેશભાઈ અને આખી ટીમ, હંમેશા આપણો એવો પ્રયત્ન રહેલો છે કે જ્યારે કંઈ પણ પ્રોગ્રામ હોય, કાર્યક્રમ હોય, એમને બેસ્ટમાં બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને એમાં અમારી ટીમ એના માટે જાણીતી છે કે કંઈક નવું આપીએ, કંઈક સારું આપીએ. અને ઘણા બધા લોકો અમે જ્યારે આમ ફરતા ત્યારે ઘણા બધા વખાણો પણ થયા કે સાજિંદા ગ્રુપ ક્યાંથી લેવા છે. એટલે એક વખત બધા સાજિંદા ગ્રુપનો આપણે તાલીઓથી સન્માન આપીએ. સાથે કમલેશભાઈ પુરબિયા બેન્જો વાદક, જે સરસ મજાના બેન્જો વગાડતા હતા, કમલેશભાઈ પુરબિયા. દિનેશભાઈ પરમાર ઉસ્તાદ તબલચી, પરેશભાઈ મકવાણા ઉસ્તાદ, પપ્પુભાઈ ઝાલા મંજીરા વાદક, રામભાઈ મકવાણા મયુરના મંજીરાના વાણીગાર. સાથે સાથે તો હું અહીંયા ડાભી સાહેબ, કનુ સાહેબ અને મોન્ટુભાઈને વિનંતી કરું કે આવો અને તમામ કલાકાર મિત્રોનું સ્વાગત કરો. સાથે સાથે સમાજના બે ઉભરતા સિતારા કલાકાર બિંદિયાબેન સોલંકી અને નીલેરાજ મકવાણા, તો એમના ઘડતરમાં, સંસ્કારમાં જેમનો પાયો નાખ્યો છે, એમાં રહેલી જે કળા એને પારખી એમને પ્રોત્સાહન આપ્યું. તો બંનેના માતા ફાધર છે એ પધારેલ છે રાજુભાઈ. તો રાજુભાઈને પણ વિનંતી, આવો અને સન્માન સ્વીકારો રાજુભાઈ. સાથે સાથે આપણે જે સરસ મજાનો આજે સંગીતનો લાભ લીધો, એમાં જે સાઉન્ડ હર હંમેશ માટે અમારું જે સાઉન્ડ, એક જ સાઉન્ડ, નામ એક જ નામ, નીલમ સાઉન્ડ. તો ટીનાભાઈને વિનંતી કરું આવો અને સન્માન સ્વીકારો. હું દિલીપભાઈને વિનંતી કરું. આપણે ગમે એ પ્રોગ્રામ હોય ખાલી ફોન કરવાનો આવે, બજેટ પૂછવાનું આવે, ખાલી કહેવાનું આવે. અને હંમેશા દરેક જગ્યાએ આપણું નામ છે એ સંગીતથી સાથે સાથે સરસ મજાની આ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરી રહ્યા છે ભાઈઓ એ ઓમશ્રી સ્ટુડિયો ભાવેશભાઈ ભંખોડિયા, આરકે ડિજિટલ કિશોરભાઈ સોલંકી અને અંબાલિયા આર્ટ ગૌતમભાઈ અંબાલિયા. ત્રણેય મિત્રો જે સરસ મજાનું આજે શૂટિંગ કરી રહ્યા છે, જે આપણે યુટ્યુબમાં પણ મૂકવાના છે. તો ત્રણેય મિત્રોને વિનંતી કરું આવો અને સન્માન સ્વીકારો. હા, જે એ લોકો
શૂટિંગ કરી રહ્યા છે, વિડીયોગ્રાફી કરી રહ્યા, ફોટોગ્રાફી રહ્યા, એ ટોટલ ફ્રી ઓફ કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે. એટલે એક વખત એની પણ જોરદાર તાળીઓ વધાવીએ. ફ્રી ઓફ ચાર્જ. અમે જ્યારે આવા સરસ મજાના પ્રોગ્રામ કરી શકતા હોય તો હંમેશા સમાજના લોકોનો ખૂબ સાથ અને સહકાર રહેલો છે. એટલા માટે તો અમે કંઈ પણ પરવા કર્યા વિના કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરી શકતા હોઈએ છીએ. ગૌતમભાઈ ટુંડિયા. સાથે સાથે આજનો આ કાર્યક્રમનું જે સંચાલન જેમને આપણે સોંપવામાં આવેલું હતું જગદીશભાઈ રાણવા સાહેબ, એમને કાલે એક્ઝામ હોવાથી એ શરૂઆતમાં થોડો સમય રોકાઈને પછી જતા રહ્યા છે. એમનું પણ સન્માન આપણે શબ્દોથી કરી રહ્યા છીએ કે જગદીશભાઈ સરસ મજાનું કાર્યક્રમનું કાયમ કોઈ પણ પ્રોગ્રામ હોય ફોન કરો, ગમે ત્યાં હોય. આજ કાલે એમને એક્ઝામ છે, હાઈસ્કૂલની એક્ઝામ છે, પરીક્ષા પાસ કરવાની છે અને છેક દ્વારકાથી એ ફોન કર્યો ને ત્યાંથી આ મોરબીના કાર્યક્રમની અંદર સંચાલન કરવા માટે આવ્યા હતા. તો હર હંમેશ આવો પણ સાથ ને સહકાર જગદીશભાઈ રાણાનો રહ્યો છે, તો આપણે એ પણ એમને તાલીઓથી વધાવીએ. હવે હું વિનંતી કરીશ પ્રદીપભાઈને, આપને જે મજા આવે આપણા સંતો